નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 3. તેમનું નામ છે ધાતુઓ અને અધાતુઓ. તેમાં આપણે વિભાગ એમાં જોઈએ કે નીચે આપેલા દરેક પ્રશ્નના આશરે 10 થી 20 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. તેમાં જોઈએ કે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર લખો. MCQ એમાં પહેલું છે કે નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? જવાબ આવશે ડી, આપેલ તમામ. બીજું, ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી? જવાબ આવશે સી, સીસુ. ત્રીજો વિકલ્પ છે કે ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? જવાબ આવશે એ, પારો. ચોથું, નીચેના પૈકી કઈ પ્રક્રિયાને ભૂંજન કહે છે? જવાબ આવશે બી. ત્યારબાદ જોઈએ આપણે પાંચમો વિકલ્પ કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા શક્ય નથી? તેમાં જવાબ આવશે ડી. છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તેમાં જવાબ આવશે બી. ત્યારબાદ જોઈએ કે એક કરતાં વધુ ઉત્તરવાળા પ્રશ્નોના ઉત્તર લખો. સાતમું છે કે કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? જવાબ આવશે સી. આઠમું છે Cl કૌંસમાં Z બરાબર 17ની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા માટે નીચે પૈકી સાચું વિધાન જણાવો. જવાબ આવશે સી. નવમો વિકલ્પ જોઈએ કે Cuના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ દરમિયાન એનોડ પંખ તરીકે નીચેના પૈકી કઈ ધાતુઓ મળે છે? તેમાં જવાબ આવશે સી, 1, 2 ને 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં 10મું જોઈએ, ચાંદી અને કોપર એ ઉષ્માના ઉત્તમ વાહકો છે. એ વિધાન ખરું છે. 11મું, Li, Na અને Kને છરી વડે કાપી શકાય છે. આ વિધાન ખરું છે. 12મો પ્રશ્ન જોઈએ કે કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે. આ વિધાન ખોટું છે. 13મો પ્રશ્ન, મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનથી બંધ હોય છે. આ વિધાન ખરું છે. અને 14મું છે વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા પૂરું. 15મું છે આયોડિન એ ચમકદાર અધાતુ તત્વ છે. 16મું, ધાતુઓ બેઝિક અથવા ઉપયોગી એ ઓક્સાઇડ આપે છે. 17મું, સોલ્ડર એસીસુ Pb અને ટીન SNની મિશ્ર ધાતુ છે. 18મું, મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતાં પ્રવાહી મેંગેનીઝ મળે છે અને આ પ્રક્રિયાને ધર્મિટ પ્રક્રિયા કહે છે. 19મું, સૌથી વધુ તનનીય તણાવ ધાતુ સોનું Au છે. ત્યારબાદ જોઈએ એક જ શબ્દમાં ઉત્તર આપો. 20મું, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 7. 21મું, આયનીય સંયોજનોમાં રહેલા ધનાયનો અને ઋણાયનો એ કયા પ્રકારના બળથી જકડાઈ રહે છે? સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી. 22મું, કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે? સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. 23મું છે સિગ્મા-બારનું સૂત્ર લખો. તેમાં આવશે HgS. 24મું, ZnO એ કયા પ્રકારનો ઓક્સાઇડ છે? ઉભયગુણી. 25મું, કાર્બનના 2 અપર રૂપોના નામ આપો. હીરો અને ગ્રેફાઇટ. ત્યારબાદ જોઈએ કે નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું જોઈએ કે PVCનું પૂરું નામ લખો. PVCનું પૂરું નામ છે પોલિવિનાઇલેટેડ ક્લોરાઇડ છે. 27મો પ્રશ્ન, કઈ ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જાય છે? ગેલિયમ એટલે કે Ga અને સીઝિયમ Cs એ ધાતુ છે એ પીગળી જાય છે. 28મું જોઈએ કે પ્રતિક્રિયાત્મક સક્રિયતા શ્રેણી એટલે શું? કે જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતા પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહે છે. 29મું, દ્રાવણમાંથી વિદ્યુતનું વહન શેના કારણે હોય છે? તો કે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન
વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાને કારણે હોય છે. 30મું જોઈએ કે અયસ્ક એટલે કે કાચી ધાતુમાંથી ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? અયસ્ક એટલે કે કાચી ધાતુ દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. ત્યારબાદ જોઈએ 31મું જોડકા જોડો. એમાં વિભાગ એ ધાતુ અને અધાતુ અને વિભાગ 2માં ઉદાહરણ આપેલા છે. પહેલામાં જોઈએ કે પ્રવાહી સ્વરૂપની ધાતુ, તેમાં આવશે બી મર્ક્યુરી. બીજું પ્રવાહી સ્વરૂપની અધાતુ, તેમાં જવાબ આવશે એ બ્રોમિન. ત્રીજું ઘણું નીચું ગલનબિંદુ ધરાવતી ધાતુ, જવાબ આવશે ડી સીઝિયમ. અને ચોથું ચમકદાર અધાતુ આયોડિન. ત્યારબાદ આપણે 32મું જોઈએ વિભાગ 1 ઓક્સાઇડ અને વિભાગ 2 ઉદાહરણ. પહેલું છે ઉભયગુણી, તેમાં આવશે બી NL2O3. બીજું બેઝિક, તેમાં જવાબ આવશે ડી MgO. ત્રીજું એસિડિક, તેમાં જવાબ આવશે એ SO2. અને ચોથું છે તટસ્થ, તેમાં જવાબ આવશે CN2O. ત્યારબાદ જોઈએ કે નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો. 33મું છે K2O કૌંસમાં S પ્લસ H2O કૌંસમાં L, જવાબ આવશે 2KOH કૌંસમાં AQ. 34મું જોઈએ 2CU2O પ્લસ CU2S ઉષ્મા 6Cu કૌંસમાં S પ્લસ SO2 કૌંસમાં G. 35મું 2PbS કૌંસમાં S પ્લસ 3O2 કૌંસમાં G, જવાબ આવશે 2PbO કૌંસમાં S અને 2SO2 કૌંસમાં G. 36મું 3NO2 કૌંસમાં G પ્લસ H2OL 2HNO3 AQ અને NO કૌંસમાં G. 37મું 3Fe કૌંસમાં S પ્લસ 4H2O કૌંસમાં G Fe3O4 કૌંસમાં S પ્લસ 4H2 કૌંસમાં G. ત્યારબાદ જોઈએ વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. પેલું છે ટીપાઉપણું અને તણાવપણુંનો અર્થ સમજાવવું. ટીપાઉપણું એટલે કે ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાઉપણું કહે છે. તણાવપણું ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. બીજું, કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી? શા માટે? તો કે એલ્યુમિનિયમ એ ટી છે અને કેલ્શિયમ Cr એ ધાતુ છે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ HNO3 ને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે H2 વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડ N2O, NO કે NO2માં રિડક્શન પામે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 કે શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો કે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા વધુ ઉત્પાક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ એ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન, ક્ષારણના ઉદાહરણ આપો. પહેલું, ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળા પડી જાય છે. આમ થવાનું કારણ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. કોપર એ હવામાં ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ એ કોપર કાર્બોનેટ છે. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખવામાં
રાખતા તેના પર કથ્થાઈ પદાર્થોનું સ્તર જામે છે. ત્યારબાદ જોઈએ 5મું છે કે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના કરો. અને બીજું છે કે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgOનું નિર્માણ દર્શાવો. અને પેલું છે કે સોડિયમ Na અને ઓક્સિજન મેગ્નેશિયમ, બીજું છે Na2O અને MgO. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ C કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. પહેલું છે કે ભુંજન અને કેલ્સિનેશન સમજાવો. તેમાં આપણે જોઈએ કે સંકેન્દ્રિત કાચી ધાતુ અસ્કને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે ભુંજન અને કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. પહેલું છે ભુંજન. સલ્ફાઇડયુક્ત અયસ્ક કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ SOCG દૂર થાય છે અને આ પદ્ધતિને ભુંજન કહે છે. દાખલા તરીકે 2ZNS પ્લસ 3O2G, 2ZNOS પ્લસ 2SO2G. ત્યારબાદ બીજું જોઈએ કે કેલ્સિનેશન એટલે કે કાર્બોનેટયુક્ત અયસ્ક એટલે કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ CO2G દૂર થાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. દાખલા તરીકે MgCO3S અને MgO કૌંસમાં S પ્લસ CO2 કૌંસમાં J. બીજો પ્રશ્ન જોઈએ. એમાં પહેલું છે કે શા માટે કોપરનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી બનાવવા માટે થાય છે જ્યારે અન્ય ધાતુનો ઉપયોગ થતો નથી. તેમાં આપણે જોઈએ કે કોપર છે એ ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતું નથી, જ્યારે અન્ય ધાતુઓ છે એ ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. વળી કોપર છે એ સસ્તું અને સરળતાથી પ્રાપ્ત થાય છે, આથી તેનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી બનાવવા માટે થાય છે. બીજો પ્રશ્ન છે કે જો લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થશે? કે જો લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા આર્યન દ્વારા કોપરનું વિસ્થાપન થતાં કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ છે એ ઝાંખો પડી જાય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે. અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. અપવાદ તરીકે આપણે જોઈએ કે બ્રોમિન એ પ્રવાહી છે. બીજું તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. ત્રીજું તે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણ ધરાવતો નથી. ચોથું તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. પાંચમું છે કે તે રણકાર ઉત્પન્ન કરતા નથી. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ, અયસ્ક અને ગેંગ. પેલું છે ખનિજ કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. બીજું જોઈએ કાચી ધાતુ કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કરણ કરી તેવી ધાતુ ખનિજને કાચી ધાતુ કહે છે. ત્રીજું ગેંગ પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. પેલું ટૂંકનોંધ લખો. મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારા કરી શકાય છે. દાખલા તરીકે લોખંડ એ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ એ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તે તન્ય હોય છે, પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં કાર્બન એટલે કે આશરે 0.05% ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તે સ્ટેનલેસ
સ્ટીલ મળે છે, જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો ધાતુ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. ટૂંકમાં કોઈપણ ધાતુમાં જો બીજા કોઈપણ પદાર્થ, ધાતુ કે અધાતુ જે કોઈ પણ હોય તે મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થોના ગુણધર્મો છે એ બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. આમ મિશ્ર ધાતુને બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ સાથે અધાતુનું મિશ્રણ છે. મિશ્ર ધાતુ એ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સરસ કહે છે. દાખલા તરીકે 2N-Hg ઝીંક. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે. બીજું જોઈએ, આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો લખો. આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ નીચે પ્રમાણે છે. ભૌતિક સ્વભાવ. ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયનીય સંયોજનો ધન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે. જેમ કે આયનીય સંયોજન, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનમાં NaCl ગલનબિંદુ 1074 અને એનું ઉત્કલન બિંદુ છે 1686. આયનીય સંયોજનમાં LiCl તેનું ગલનબિંદુ છે 887 અને તેનું ઉત્કલન બિંદુ છે 1600. આયનીય સંયોજનમાં CaCl2 તેનું ગલનબિંદુ છે 1045 અને ઉત્કલન બિંદુ છે 1900. આયનીય સંયોજનમાં CaO તેનું ગલનબિંદુ છે 2850 અને ઉત્કલન બિંદુ છે 3120. આયનીય સંયોજન MgCl2 તેનું ગલનબિંદુ 981 અને ઉત્કલન બિંદુ છે 1665. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ કે દ્રાવ્યતા. આયનીય સંયોજનો વિદ્યુત સંયોજન સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીનમાં તે કાર્બનિક દ્રાવ્યોમાં અદ્રાવ્ય હોય છે. વિદ્યુતનું વહન. દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો આયનની ગતિશીલતાના કારણે હોય છે. આયનીય સંયોજનોમાં પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો આયનમાં બનાવેલ દ્રાવણના આયનો ધરાવે છે. આથી દ્રાવણમાં વિદ્યુતનો પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. પરિણામે આયનીય સંયોજનનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે. પરંતુ ધન અવસ્થામાં આયનીય સંયોજનો એ વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ધન અવસ્થામાં આયનો એ મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી ધન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી. જ્યારે આયનો સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન છે, કારણ કે આયોનિક સંયોજનોને પીગળવામાં ઉષ્મા આપતા વિદ્યુત વીજભાર ધરાવતા આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા આયનો છૂટા પડે છે. આમ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થળાંતર શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતના સુવાહક બને છે.